શું દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ એક સામાન્ય કામદારને જાહેરમાં અપશબ્દો કહી શકે? શું અમેરિકાના એક પ્લાન્ટમાં બનેલી ઘટના પાછળ સત્ય છુપાયેલું છે? ત્યાં વસતા લાખો ગુજરાતીઓનું ભવિષ્ય શું? 13 જાન્યુઆરી 2026ની એ કાળી બપોરે ફોર્ડ પ્લાન્ટમાં એવું તો શું બન્યું કે જેણે આખા અમેરિકાને હચમચાવી દીધું અને 7 સમંદર પાર ગુજરાતના ગામડાઓમાં પ્રાર્થનાઓ શરૂ થઈ ગઈ? આ માત્ર એક વિવાદ નથી, પણ એક સંકેત છે કે હવે અમેરિકામાં રહેતા ભારતીયો માટે રસ્તો કેટલો કાંટાળો થવાનો છે. શું ટ્રમ્પનો એ ગુસ્સો માત્ર એક વ્યક્તિ માટે હતો કે પછી તે આવનારા તોફાનની શરૂઆત છે? આજે હું તમારી સામે લાવી રહ્યો છું એ સનસનાટીભર્યો ખુલાસો જે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે, કારણ કે હવે લડાઈ અસ્તિત્વની છે. અમેરિકાના મિશિગન રાજ્યના ડિયરબોનમાં જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફોર્ડના F-150 એસેમ્બલી પ્લાન્ટની મુલાકાતે ગયા ત્યારે એક એવી ઘટના બની જેણે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી. ટ્રેસી સેબુલા નામના એક અમેરિકન કામદારે ટ્રમ્પને જોઈને બૂમ પાડી, જેના જવાબમાં ટ્રમ્પનો સંયમ છૂટી ગયો અને તેમણે જાહેરમાં અત્યંત અભદ્ર ભાષાનો ઉપયોગ કરી પોતાની મધ્ય આંગળી બતાવી વિરોધ નોંધાવ્યો. વ્હાઇટ હાઉસે ભલે આને યોગ્ય જવાબ ગણાવ્યો હોય, પણ આ ઘટનાએ અમેરિકામાં કામ કરતા વિદેશીઓ, ખાસ કરીને ભારતીય અને ગુજરાતી શ્રમિકોમાં એક અજાણ્યો ભય પેદા કરી દીધો છે. જોકે આ વિવાદ સીધો ઇમિગ્રન્ટ્સ સાથે જોડાયેલો નથી, પરંતુ ટ્રમ્પની આ આક્રમક શૈલી અને તેમની કડક ઇમિગ્રેશન નીતિઓને કારણે અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારો અત્યારે ફફડી રહ્યા છે. હાલમાં જ ટ્રમ્પ પ્રશાસને જે રીતે દેશ નિકાલની ઝુંબેશ તેજ કરી છે અને H-1B વિઝાના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યા છે, તેનાથી લાખો ભારતીયોનું ભાવિ અદ્ધરતાલ થઈ ગયું છે. ખાસ કરીને H-1B વિઝા માટેની ફી વધારીને અંદાજે $1 લાખ કરી દેવામાં આવી છે, જેનાથી સામાન્ય મધ્યમ વર્ગના ભારતીયો માટે અમેરિકામાં ટકી રહેવું હવે લોઢાના ચણા ચાવવા જેવું છે. આ આંકડા ડરામણા છે, કારણ કે અમેરિકામાં 71% H-1B વિઝા ધારકો ભારતીયો છે અને તેમાં પણ મોટી સંખ્યા ગુજરાતીઓની છે. વર્ષ 2025માં જ 1563 જેટલા ભારતીયોને પરાણે પરત મોકલવામાં આવ્યા છે અને હજુ પણ અંદાજે 7.5 લાખ જેટલા બિન દસ્તાવેજી ભારતીયો પર દેશ નિકાલની તલવાર લટકી રહી છે. ગુજરાતના મહેસાણા અને ગાંધીનગરના ગામડાઓમાં આજે પણ પરિવારો મેલડી માતાની બાધા રાખી રહ્યા છે કે તેમના છોકરાઓ અમેરિકામાં સલામત રહે. જે ગુજરાતીઓએ 40 લાખથી લઈને 1 કરોડ રૂપિયા સુધીનું દેણું કરીને મેક્સિકો કે કેનેડાની બોર્ડરથી ગેરકાયદે પ્રવેશ કર્યો હતો, તેમની હાલત અત્યારે સૌથી વધુ કફોડી છે. અમેરિકાના મોટેલ ઉદ્યોગમાં 50% હિસ્સો ધરાવતા ગુજરાતીઓ હવે જાહેરમાં નીકળતા પણ ડરે છે, કારણ કે ગમે ત્યારે દરોડા પડવાની બીક છે. બીજી તરફ ભારતીય નિકાસ પર લાદવામાં આવેલા 50% ટેરિફના કારણે સુરતના હીરા ઉદ્યોગ અને કાપડ બજારમાં પણ લાખો નોકરીઓ જોખમમાં છે. આવી સ્થિતિમાં ઘણા ગુજરાતીઓ હવે સ્વૈચ્છિક પરત આવવાનું વિચારી રહ્યા છે, કારણ કે ભારતનું અર્થતંત્ર હવે મજબૂત બની રહ્યું છે. નિષ્ણાતોની સલાહ છે કે જેઓ કાયદેસર રીતે ત્યાં છે તેમણે ડરવાની જરૂર નથી, પણ સાવચેત રહેવું જરૂરી છે. પરંતુ જેમના કાગળો અધૂરા છે તેમના માટે હવે રસ્તો બહુ મુશ્કેલ છે. આ ફોર્ડ પ્લાન્ટની ઘટના માત્ર એક ટ્રેલર છે કે ટ્રમ્પ પ્રશાસન આગામી દિવસોમાં કેટલું આક્રમક બની શકે છે. અમેરિકામાં વસતા ગુજરાતી ભાઈ બહેનોએ હવે કાં તો કાયદાકીય લડત માટે તૈયાર રહેવું પડશે અથવા તો ભારત આવીને અહીંની તકો ઝડપવી પડશે, કારણ કે અનિશ્ચિતતાના વાદળો હવે ઘેરા બની રહ્યા છે. દોસ્તો, ટ્રમ્પના આ પ્લાન્ટ વખતે કરેલા ઇશારા અને અભદ્ર વાણી અંગે તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.